વરાછામાં નકલી ઘી ઝડપાયું છે। શક્તિ વિજય સોસાયટીમાં કરિયાણાની દુકાનમાંથી આ ઘી ઝડપાયું, જ્યારે સુમુલ ડેરીના નામે ડુપ્લિકેટ ઘી વેચતા 3 આરોપી ઝડપાયા છે। પોલીસે 2 દુકાન માલિક, 2 ભાગીદાર અને ઘી આપનારને ઝડપી પાડ્યા છે। પોલીસે 500 મિલીલીટરના 12 નકલી ઘીના પાઉચ કબજે કર્યા છે, તો સુમુલ ડેરીના લીગલ અધિકારીને ડુપ્લિકેટ ઘી બાબતે માહિતી મળી હતી। સંવાદદાતા શૈલેષ ત્રિવેદી ફોનલાઈન પર જોડાયા છે। શૈલેષ, સુરતના વરાછામાંથી નકલી ઘી ઝડપાયું છે, શું કાર્યવાહી? સોસાયટીમાં અનાજ કરિયાણાની દુકાનની અંદર સુમુલ ડેરીનું નકલી ઘી વેચાતું હોવાની ઘટના સુમુલ ડેરીના જે અધિકારીઓ છે તેમના ધ્યાને આવી હતી। તેમણે તપાસ પણ કરી હતી અને તપાસ દરમિયાન ડુપ્લિકેટ ઘીના પાઉચ મળી આવ્યા હતા। આ સમગ્ર મામલે તેમણે વરાછા પોલીસને જાણ કરી હતી અને વરાછા પોલીસે પણ ત્યાં દરોડા પાડી 2 વ્યક્તિની ધરપકડ કરી છે। તેની સાથે સાથે આ ઘી ક્યાંથી લાવવામાં આવતું હતું, ક્યાં બનાવવામાં આવતું હતું તે દિશામાં હાલ તપાસ શરૂ કરવામાં આવી છે। બિલકુલ શૈલેષ, જાણકારી બદલ આભાર।